ક્યારે લાગે? જ્યારે પચે. આપણા અંદર તો પતતું જ નથી, કાચા કાકરા મૂકેલા છે આપણા બુદ્ધિમાં ને મનમાં, પરસેપ્શનના, અસમ્પશનના, ધારણાના. આ કાંકરા છે, પચતા જ નથી. કાકરા ભરીને ગુરુ પાસે જઈએ, પેલા ભાઈ પચાવ, ત્યાં તો કાકરા નાખ જ નહીં, નાખ્યા છે તો પચાવ. પચાઈને ડાયજેસ્ટ થઈને જઈએ તો ભૂખ લાગશે જિજ્ઞાસાની, અને એ જિજ્ઞાસાની ભૂખ જ્યારે લાગેલી હોય અને એમાં જ્યારે જ્ઞાનનું જળ રેડાય ત્યારે જુઓ કેવું સરસ રીતે એની ભૂખને સંતોષ મળે. આ જિજ્ઞાસાની ભૂખ જોઈએ. गुरु के पास जाओ, जिज्ञासा की भूख को लेके जाओ, पर परसेप्शन करना. इसलिए कहा कि अगर तुम्हें कुछ बनना है सचमुच में, એ શો માટે રાખવું હોય તો તમે મુબારક, માર્ગદર્શન માટે રાખો તો બહુ સારી વાત છે. અને કોઈને તમે ઉપયુક્ત થઈ ગયા તો એ પાણી કોઈના કંઠમાં ગયું. પણ એ પાણી કોઈના કંઠમાં ક્યારે જાય? જ્યારે તમે પોતે ઘડો બનો. પાણી એ ઘડામાંથી લેવામાં આવે છે. સૌથી શ્રેષ્ઠ શિષ્ય કયો કહેવાય? જે પાણી કંઠ સુધી પહોંચે, બીજાની તરસને જે બુઝાવે એ શ્રેષ્ઠ શિષ્ય કહેવાય. પણ તમારે કોઈના કંઠ સુધી પહોંચવું હોય ભાઈ, તો તમારે ઘડો તો બનવો પડે. અને ઘડો ક્યારે બનો? જ્યારે ગુરુના તમે ઉપયુક્ત થાઓ. એ ઘડો બનવા માટે તમારે તમારા જાતને સોંપવું પડે, અહંકાર કાઢવું પડે. મિટ્ટી બનના પડતા હૈ ઘડે બનને કે પૂર્વ. અને માટી જ્યારે બનો છો તમે, ત્યારે કુંભારના ત્યાં જ્યારે માટી આવે છે ત્યારે એના અંદરથી બધા કાકરા ફુકરા સાફ કરવામાં આવે, કઠણ માટીને સમથળ કરવામાં આવે, કોમળ બનાવવામાં આવે, એમાં પાણી રેડવામાં આવે, એને મુલાયમ કરવામાં આવે. અને એ જ્યારે પાણીથી એ સુંદર માટીને મુલાયમ કરવામાં આવે પછી ગુરુ પોતાના હાથ વડે એ માટીનો કુંભ બનાવે, એનો ઘડો બનાવે. જ્યારે માટીનો ઘડો બનતો હોય એને ચાક પર મૂકવામાં આવે, એને ગોળ 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 ફેરવવામાં આવે, એને ગોળ 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 ફેરવવામાં આવે. પછી પોતાના હાથ વડે એને આકાર આપવામાં આવે. જ્યારે ઘડાને આકાર બને છે, कुछ बन रहा है, कुछ उसके अंदर से उपार्जन हो रहा है, कुछ उसका अस्तित्व प्रकट हो रहा है. वो क्या था और क्या बन रहा है. પછી એને તપાવવામાં આવે. વૈશાખના તાપના અંદર એને તપાવવામાં આવતો હોય છે, એને કષ્ટ આપવામાં આવે છે. ઘણી વાર એવું પણ થતું હોય કે આ ગુરુ આટલા કઠોર કેમ છે? પણ એ કઠોરતાથી એ વ્યક્તિમાં પરિપક્વતા આવે છે. કારણ કે સાચું બોલે છે. તારા અંદર આ દોષ છે અને કાળ, તારા અંદર આ ખરાબી છે અને કાળ, તારા અંદર આ નકારાત્મક છે અને કાળ. એ સ્ટ્રિકનેસ થી એના અંદર ડિસિપ્લિન આવે છે, કષ્ટ પડે છે. એ વૈશાખના તાપના અંદર એને તપાવવામાં આવે છે. અને જ્યારે ઘડો તૈયાર થાય છે અને પછી જ્યારે ઠોકર મારીને 2 વાર એને પૂછવામાં આવે છે, તું તૂટતો તો નથી ને? ત્યારે ઘડો જવાબ આપે છે, ના, હું તમારા હસ્તના નીચે તમારા આશીર્વાદથી, તમારા માર્ગદર્શનથી તમને ઉપયુક્ત થઈને આજે હું કઠોર ઘડો બની ગયો છું. હવે મને લઈ ચાલો દુકાનના અંદર. હવે મારે કોઈકના ઘરે જવું છે. કોઈક ઘરમાં જઈને એમાં પાણી ભરાશે અને કોઈકનો પિયાઉ હું બનીશ, કોઈકની તરસને હું બુઝાવીશ, કોઈકના કંઠને હું સંતોષ આપીશ, કોઈકના જીવનનો ઉદ્ધાર કરીશ. પછી ઘડાને લઈને ગુરુ એ દુકાનમાં જાય છે. એ કુંભાર એને વેચી નાખતો હોય છે. કોઈકના ને કોઈકના ઘરે એ પહોંચીને કોઈકનો પિયાઉ બનતું હોય છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ આવા 84 વૈષ્ણવના ઘડા તૈયાર કર્યા અને શ્રી ગુસાઈજીએ પણ આવા 252 વૈષ્ણવના ઘડા તૈયાર કર્યા, જે ગુરુને ઉપયુક્ત બની ગયા અને ઘડા બનીને આજે વૈષ્ણવના ઘરે ઘરે આ 84 252ની પુસ્તકો વિદ્યમાન છે, આ ઘડાઓ વિદ્યમાન છે, આ પોષણ માટેનું પાણી વિદ્યમાન છે, એ નિર્મળ જ્ઞાન રૂપી જલ વિદ્યમાન છે, જેનાથી બધાની જિજ્ઞાસાને गुरु के पास जाकर एक तो दोष जानना, कागरा बदरा काढ़ीने कुछ बनना हो, घड़ा बनना हो तो परसेप्शन को निकालना पड़ेगा. તો શરીરના જ્યારે રોગ જાય ત્યારે ભૂખ લાગે અને ભોજનની મજા આવે,
મનના જ્યારે રોગ બહાર જાય છે, ત્યારે જિજ્ઞાસાની ભૂખ લાગે છે અને જ્ઞાનને પ્રાપ્ત કરવાની મજા આવતી હોય છે. તો વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આપણા બધાના સદગુરુઓ છે. એમને ષોડશ ગ્રંથ રૂપી સુંદર ગ્રંથોની ગોળીઓ એ સંપ્રદાયને અર્પણ કરી છે. પછી યોગ્ય ગુરુ અનુસાર કોણે કઈ જરૂરત છે તે અનુસાર એને એ ઔષધિ આપવામાં આવે છે, જેનાથી એના રોગનું નિવારણ થઈ શકે. સદગુરુ વેદ વચન વિશ્વાસ, એમના શબ્દો એ હૃદયના અંદર કંડારજો, એમની રાહ પર આગળ વધજો. એટલે જીવનના અંદર એક પટરી જોઈએ, જીવનના અંદર એક સંપ્રદાય જોઈએ, જીવનના અંદર એક સિદ્ધાંત જોઈએ, જીવનના અંદર આગળ વધવા માટે એક દિશા જોઈએ. એ દિશા જ્યાં સુધી પકડાશે નહીં, ત્યાં સુધી કોઈ લક્ષ્ય સુધી નહીં પહોંચો. દોષનું નિવારણ કરવાનું છે, ત્યારે જઈને તમારું મન રોગ વગરનું થશે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું મંગલ પ્રાગટ્ય થયું ચંપારણમાં. આ બાજુ શ્રીનાથજી બાબાના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. दो चेहरे में से जब एक चेहरा बनता है, भक्ति की निर्मलता से, भक्ति के भाव से, भक्ति की ऊंचाई को प्राप्त करने के बाद हमारा जो मन का चेहरा और हमारा एक्सटर्नल चेहरा, वो दोनों जब एक बन जाते हैं, ત્યારે સમજો તમે એ ઊંચાઈને પ્રાપ્ત કરી ગયા. તો પહેલા પોતાના દોષ દર્શન, પોતાના દોષ દર્શન કર્યા પછીની સેકન્ડ સ્ટેજ આવે કે બીજાના દોષ દર્શન ન કરીને એના ગુણ દર્શન થાય. આ સમજો ખાસ. બીજાના ગુણ દર્શન, એના અંદરની ખરાબી ન જોઈને એના અંદરની સારાઈ જોવાય. અને જ્યારે એનાથી પણ ઊંચલી સ્ટેજ પર જ્યારે પહોંચશો, ત્યારે તમને દોષ જ નહીં દેખાય, કોઈના દોષ દેખાશે જ નહીં, કારણ કે તમે એ ઉપરના સ્ટેજ પર પહોંચી ગયા. તો પહેલો સ્ટેજ, પહેલા પોતાના જાતના દોષ દર્શન કરો, અપને આપ કો પહેલે. આપણે બીજાના તરફ જઈએ છીએ એટલે પોતે સુધરી શકતા નથી. અકબરની શહેઝાદી રમવા ગઈ, પગમાં કાંટો વાગ્યો, રડતી રડતી વાગ્યું વાગ્યું કરીને અકબર પાસે આવી. અકબરને બહુ દુઃખ થયું, મારી નાની ડીંગલીને આટલો બધો કષ્ટ પડ્યો. એટલે અકબરે બિરબલને આદેશ કર્યો, જાઓ બિરબલ, પૂરે રાજ્યને ચામડાથી મડવી નાખો. એટલે બિરબલ કે અકબરની બુદ્ધિને શું થઈ ગયું? આખા રાજ્યમાં જો ચામડું પાથરશું તો કેટલા બધા એનિમલ્સની, પશુઓની હિંસા કરવી પડે. બિરબલે સુઝાવ આપ્યો, મહારાજા, આખા ગાંવને ચામડાથી મળવા કરતા આપણે શહેઝાદીને જો ચામડાની મોજડી પહેરાવી દઈએ તો એ જ્યાં જશે એને કાંટો વાગવાનો જ નથી. પોતાના જાતને જો સુધારી લઈશું તો સમાજ આપોઆપ સુધરી જવાનો છે. અપને આપ કો સુધારને કી આવશ્યકતા. પોતાનો ઈલાજ કરતો નથી, પાછો સલાહ આપે છે, આ ડોક્ટર હારો, પણ તું પોતે ગયો ડોક્ટર પાસે? આ બહુ લોકો છે આવા. આપણે પોતાનો ઈલાજ નથી કરતા, પોતાના મનના દોષ માટે પણ એક ડોક્ટર જોઈ છે. અને એ ડોક્ટર સદગુરુ છે, શ્રી વલ્લભાધીશ મહાપ્રભુ છે, જેમના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ, કારણ કે એ એક ઓથેન્ટિક સંપ્રદાયના પ્રણેતા છે. એ કપોળ કલ્પિત સંપ્રદાય નથી. એ ખાલી કોઈના મગજમાં આવ્યું અને વૈરાગ આવી ગયું, ચાલુ કરી નાખ્યો પોતાનો વાળો, એવું નથી. એ તો પાછા આવા ઊંધા જતા બનેલા ડોક્ટર એટલા બધા છે, ઊંધે રવાડે ચડાવી દે. ઘણી વાર આવું થતું હોય, ડોક્ટર કઈ ભૂલ કરે એટલે સીધું ભૂગતતું પેલા ને પડે. ઘણા વાર કેટલા બધા અપંગ થઈ જતા હોય છે, હેરાન થઈ જતા હોય છે, ડોક્ટરની ભૂલ. પછી કે તમે આવું કેમ ચાલો છો? ડોક્ટરની ભૂલ, નસ કઈ ખેંચાઈ ગઈ, ના થયું તે થયું. ડોક્ટરની ભૂલથી પેશન્ટ બગડી શકે છે. એટલે જ ઓથેન્ટિક માર્ગ જો હોય તો ભૂલ થઈ જ ન શકે. આ તો એવા એવા બધા ડોક્ટર બની ગયા છે. મેં તો ઘણી વાર સાંભળ્યું, પેલો પૂછે તુમ કહા સે આયે હો? એટલે પેલા કે ફલાને ગાંવ સે આયે. કલ मूली खाई थी? मूली કે નહીં, मूली खाना चालू कर दो, भगवान की कृपा हो जाएगी. લે, મૂળાને કૃપા નું લેવા દે. હવે આવી દવાથી કોઈ કલ્યાણ થાય? એ પછી ઘણી વાર થઈ જતું હોય,
એવું નથી થતું. આ પછી શું છે? ગાડરિયો પ્રવાહ, એક જાતની પેલી એક સાયકોલોજીકલ માન્યતા. એક ભાઈ હતા, એક ઘડીમાં એને બહુ વિશ્વાસ. એના ઘેર હું પધરાવણીમાં ગયો તો વાત નીકળી કહું, 108 ઘડી અને મોટી વચ્ચે એનો મંદિર હતો, ઘડિયાળી મંદિર. એના વચ્ચે મોટી ઘડી, આજુબાજુ નાની 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 ઘડી, જેમ એની ઘડીની પૂજા હોય. ઘડિયાળ ભગવાનની સહસ્ત્ર પૂજા હોય. એટલે મેં કીધું આ ઘડિયાળનું શું રહસ્ય છે? મને કે ઘડિયાળ મારા ભગવાન છે, મેં સમય કો પૂછતા और समय मेरे भगवान है. કે જ્યારે હું એક ઘડી ઘેર લાવું ને કંઈક ફાયદો થાય, એટલે ત્યારથી જ્યારે ફાયદો થાય ઘડી લઈ જવાની, એ ઘડી જ ભેગી કરતો થાય. એકાદ વાર નુકસાન થવા તો બધી કાઢી મૂકશે. આ ઘડિયાળી ભક્ત નીકળ્યો અને એનો ટોટકો ચાલીએ જતો હોય ઘણી વાર. આ બધા ટોટકા છે, તો લગા દો તીર નહીં તો તુક્કા, એમાં કોઈ સિદ્ધાંત નથી હોતા. એ ઘણા લોકોને આદત નથી હોતી. સચિન તેંડુલકરે ગવાસ્કરે પેલું પગમાં પહેરવાનું પેડ આપ્યું, હજુ સુધી હંગરી રાખે. જૂનું ફાટેલું સડેલું અંદર પહેરી રાખે, એના ઉપર નવું પહેરે. એક સાયકોલોજી બી આપ્યું છે, ગુટલક છે, સાચવી મૂકું ટોટકો. પેલા હેલ્મેટ પહેરીને બેસે, ટોટકો. એકાદ બે વાર સક્સેસ ગયા એટલે પછી એનો એ વિશ્વાસ થઈ જાય, આવું કરવાથી સફળતા. પણ એનું કોઈ બેઝ નથી ભાઈ. આવી બેઝલેસ ગોળીઓ. અમારા તો ઘોડીની વાત ચાલે છે એટલે કહું છું. અમારા અમેરિકામાં એક વૈષ્ણવ હતા, એક ટાઇનોલોલનો ભગત. હું જ્યારે એમના ઘરે જાઉં, દર વર્ષે એકવાર ન્યુયોર્ક જઉં, ટાઇનોલોલ જેવી છે જે ઘોડી. તમને આ ટાઇનોલોલમાં હું દેખાય? એ કે મારા જિંદગીમાં હું કોઈ ગોળી ખાતો જ નથી, ઓનલી ટાઇનોલોલ ટાઇનોલોલ ટાઇનોલોલ. ભાઈ સાહેબની કિડની બગડી, છોકરા કે આમાં ટાઇનોલોલ ના ચાલે, બધે ટાઇનોલોલ લઈ આવતા. આ હોય ઘણા. એ પછી બધે એક જ જેવું તંત્ર ચલાવે, જેવી તેવી ગોળીઓ આપી દે ભાઈ. એ બધું થોડાક સમય માટે તમને લાગે ફાયદો થયો, પણ આ બધી વસ્તુઓ, સદગુરુ જે છે એ સાચો વૈદ છે, પણ વૈદ પણ તમે સાચો પકડજો બાપા. ઊંધે છતાં વૈદોમાં જો ફસાઈ ગયા પછી અંધશ્રદ્ધા તરફ જતા રહે છે. विश्वास के बाद महात्म ज्ञान है. मैंने पहले दिन की कथा में कहा था कि पहले विश्वास होना चाहिए, लेकिन विश्वास का कोई आधार नहीं होता है, वो आधार बिना का है, इसलिए उसको विश्वास बोलते हैं. તમે કોઈને 500 રૂપિયા આપ્યા, લખાપડી નથી કરાવી, તું મને પાછો આપી જજે 2 દિવસના અંદર, એ વિશ્વાસ છે તમારો. એનો કોઈ આધાર નથી, એનો કોઈ લખાણ નથી. અને લખાણ કરીને કરવામાં આવે એને વિશ્વાસ ના કહેવાય. જે લખાણથી થાય એને વિશ્વાસ નથી, જે લખાણ વગર થાય એને વિશ્વાસ કહેવાય. જે બેઝ વાળું છે વિશ્વાસ નથી, જે બેઝ લેસ છે એ જ વિશ્વાસ. તમને ખબર છે, પેલા માણસ બહુ ચમત્કારી છે, એમ લે માની લીધું, એટલે પેલો તમારા ભરોસે, પેલો આના ભરોસે, પેલો આના ભરોસે. આપણે બધા જયારે એકબીજાના ભરોસા પર જયારે ભરોસો કરીએ છીએ ત્યારે એનો બેઝ શું? એનો બેઝ એ મનુષ્યની ઇન્ડિવિજ્યુઅલ કથની છે. उसने कहा इसलिए मैंने मान लिया, ये विश्वास है. અને તમને એક બહુ સાચી વાત કહું કે આજના છોકરાઓ બહુ પ્રશ્ન કરે અને હું એ લોકોને બહુ પોઝિટિવલી લઉં છું. આપણા એક વડીલો હતા અને એ લોકો એવું કે આવું કરવાનું છે, પછી પેલા પૂછે કેમ કરવાનું છે, એટલે એનો ઉત્તર ના આવે. એવું પૂછાય આપણાથી? ના પૂછાય. કીધું એટલે કરવાનું. અને કરતા હતા બિચારા, એમાં ખોટું નથી. વડીલો તમને ખોટી સલાહ નથી આપતા, પણ કીધું તું એટલે કરવાનું. એક જમાનો હતો કે વિશ્વાસથી લોકો આગળ વધતા હતા. હવે એ જમાનો છે કે વિશ્વાસના સાથે ઇમ્પોર્ટન્સ સમજાવવું પડે છે, પછી જ એમના અંદર શ્રદ્ધા પ્રકટ થાય છે, પછી જ એ માનતા હોય છે. આ એક જમાનો છે. વિશ્વાસનો બેઝ નથી. તમને હજી કહું છું, નાથ દ્વારા બધા દર્શન કરવા જતા એટલે ગાડરીઓ પ્રભા જાય. મહાત્મા જ્ઞાન પછી શ્રદ્ધા આવે છે. કેમ કે શ્રદ્ધામાં, જો શ્રદ્ધા ક્યારે ઉત્પન્ન થાય? વેન યુ એક્સપિરિયન્સ ઇન્ડિવિજ્યુઅલી વિથ યોર ઓન હાર્ટ. એમાં તમારું પોતાનું અસ્તિત્વ છે. વિશ્વાસ તમે બીજા પર મૂકીને કરો છો.
કોઈ કીધું ને તમે માની લીધું ને તમે આગળ વધવા લાગ્યા, આ તમારો વિશ્વાસ. પણ તમે કોઈને કીધું ને માન્યું અને પછી તમે એમ આગળ વધ્યા, પછી જેમ જેમ તમને પોતે એક્સપિરિયન્સ થાય છે, પોતે અનુભવ થાય છે, પોતે જ્યારે એમાંથી તમે જ્ઞાન મેળવો છો, પછી તમારા પોતાના ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સના આધાર પર તમારા અંદર શ્રદ્ધા વિકસિત થાય છે. શ્રદ્ધા એ ભરોસાવાળી નથી, શ્રદ્ધા એ પોતાના સેલ્ફ નોલેજ વાળી છે. પોતાના એક્સપિરિયન્સથી જે પ્રગટ થાય એને શ્રદ્ધા